નમસ્કાર, હું છું બરખા. શું તમે જાણો છો ને સિરીઝમાં સ્વાગત છે આપનું. ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ટ્રેનમાં દરેક વર્ગની વ્યક્તિ મુસાફરી કરે છે. તમને જણાવી દઈએ કે ભારતીય રેલવેમાં હાલની ટ્રેનો ઇલેક્ટ્રિક, ડીઝલ અને સ્ટીમ એન્જિન પર ચાલે છે. સ્ટીમ ટ્રેનોનો ઉપયોગ નહિવત હોવા છતાં તે ફક્ત ખાસ પ્રસંગોએ ચલાવવામાં આવે છે. પરંતુ ઘણી ટ્રેનો ડીઝલ પર ચાલે છે. શું તમે જાણો છો ડીઝલ ટ્રેનની માઇલેજ કેટલી છે? તો ચાલો જાણીએ આના વિશે. ટ્રેનની માઇલેજ જાણતા પહેલા એ જાણવું જરૂરી છે કે ડીઝલ ટ્રેનની ટાંકી કેટલા લીટરની છે. તમને જણાવી દઈએ કે ડીઝલ એન્જિનની ક્ષમતા અનુસાર તેમની ટેન્કને 3 કેટેગરીમાં વહેંચવામાં આવી છે: 5000 એલટીઆર, 5500 એલટીઆર અને 6000 એલટીઆર. ડીઝલ એન્જિનમાં પ્રતિ કિલોમીટર સરેરાશ વાહનના લોડના આધારે નક્કી કરવામાં આવે છે. ડીઝલ એન્જિન માઇલેજ ઘણા પરિબળો પર આધાર રાખે છે. જો ડીઝલ એન્જિન પર ચાલતી 12 કોચની પેસેન્જર ટ્રેનની વાત કરીએ તો તે 6 લીટરમાં 1 કિલોમીટરની માઇલેજ આપે છે. બીજી તરફ જો ડીઝલ એન્જિન 24 કોચની એક્સપ્રેસ ટ્રેન સાથે મુસાફરી કરી રહ્યા હોય તો ત્યારે પણ 6 લીટર પ્રતિ કિલોમીટરની માઇલેજ આપે છે. આ સિવાય જો કોઈ એક્સપ્રેસ ટ્રેન 12 કોચ સાથે મુસાફરી કરે છે તો તેની માઇલેજ 4.50 લીટર પ્રતિ કિલોમીટર થઈ જાય છે. પેસેન્જર ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેનના માઇલેજ વચ્ચેનો તફાવત એટલા માટે હોય છે કારણ કે પેસેન્જર ટ્રેન તમામ સ્ટેશનો પર થોભે છે, જેને કારણે તેમાં બ્રેક અને એક્સિલેટરનો વધુ ઉપયોગ કરવો પડે છે. આવી સ્થિતિમાં એક્સપ્રેસ ટ્રેનની સરખામણીમાં પેસેન્જર ટ્રેનનું માઇલેજ ઓછું હોય છે. જ્યારે એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપ ખૂબ ઓછા છે અને જેના કારણે બ્રેક્સ અને એક્સિલેટરનો ઉપયોગ પણ ઓછો કરવો પડે છે. માલગાડી ટ્રેનમાં કોચની સંખ્યા અને ટ્રેનમાં લઈ જવામાં આવતા સામાનના આધારે માઇલેજ નક્કી કરવામાં આવે છે. તે દરેક ટ્રેન અનુસાર નક્કી કરવામાં આવે છે, જેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. એટલે કે જે માલસામાન ટ્રેન પર વધુ ભાર હશે તેનું માઇલેજ તે પ્રમાણે ઓછું હશે. તમે જોયું જ હશે કે સ્ટેશન પર ટ્રેન ગમે તેટલી લાંબી ઊભી હોય તેનું એન્જિન બંધ થતું નથી. ડીઝલ એન્જિન ચાલુ રાખવા પાછળ 2 સૌથી મોટા કારણો છે. પહેલું કારણ એ છે કે ડીઝલ એન્જિનને પાવર ઓફ કર્યા પછી બ્રેક પાઇપનું દબાણ ખૂબ જ ઓછું થઈ જાય છે, જે સમાન ક્ષમતા પર પાછા આવવામાં ઘણો સમય લેશે. આ સિવાય બીજું કારણ એ છે કે સામાન્ય રીતે ડીઝલ એન્જિન શરૂ થવામાં 20 થી 25 મિનિટનો સમય લાગે છે. તેથી ડીઝલ એન્જિનને બંધ કરવાને બદલે તેને ચાલુ રાખવાનું યોગ્ય માનવામાં આવે છે. તો ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ભારતીય રેલવે દેશની જીવન રેખા ગણાય છે. ભારતીય રેલવે પર દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. તો શું તમે જાણો છો ને સિરીઝમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાત.